લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરમાં ફૂલવાડી વિસ્તારમાં શ્રી બાવળવાડા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. મંદિર તેની ચમત્કારી શક્તિઓ માટે જાણીતું છે અને ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં આવે છે. એવી માન્યતા છે કે સાચા હૃદયથી માંગવામાં આવેલી દરેક ઈચ્છા અહીં પૂરી થાય છે. તેથી જ આ મંદિરને માંગે તે મળે આ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂનમનો ઉત્સાહ અને મહાપ્રસાદ થાનગઢમાં દર પૂનમે એક ભક્તિમય અને ઉત્સવ જેવો માહોલ હોય છે. આ દિવસે હજારો ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. હાલમાં જ યોજાયેલી પૂનમ દરમિયાન પણ મંદિરે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી. સૌના ચહેરા પર ઉત્સાહ, શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ હતી. શ્રી બાવળવાડા મેલડી માના મકવાણા પરિવાર ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકોએ વ્યવસ્થા સુપેરે સંભાળી હતી. મહાપ્રસાદ શરૂ થતાં જ હજારો ભક્તોએ એક પંગતમાં બેસીને પ્રેમ અને શ્રદ્ધા સાથે પ્રસાદ ગ્રહણ કર્યા હતા. પ્રસાદ બાદ ભોજન ન હતું, પરંતુ માતાજીના આશીર્વાદ રૂપી અમૃત સમાન હતો, જેણે દરેક ભક્તને શાંતિ અને સંતોષનો અનુભવ કરાવ્યો. મકવાણા પરિવારના ટ્રસ્ટની સેવા મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે. તેમણે દરેક ભક્તની સુવિધાને ધ્યાન રાખી પ્રેમભાવથી સૌને પ્રસાદ પીરસ્યો, જેને કારણે સમગ્ર આયોજન સફળ રહ્યું. મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવનાર દરેક વ્યક્તિ નવી ઉર્જા અને સકારાત્મકતાનો અનુભવ કરે છે. માતા મેલડીના ચમત્કારોની વાર્તા લોકોના મુખે સાંભળતા વળે છે, જે આ મંદિરની મહિમાને વધુ ગાઢ બનાવે છે. આ પૂનમે પણ હજારો ભક્તોએ માતાજીના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. મહાપ્રસાદે સૌને એક તાતડે બાંધી રાખ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. થાનગઢનું આ મેલડી માનું મંદિર ખરેખર એક ચમત્કારી સ્થાન છે કે જ્યાં ભક્તોની આસ્થા અને માતા મેલડીની કૃપાનો અનોખો સંગમ જોવા મળે છે. રિપોર્ટર જયેશભાઈ મોરી.